નમસ્કાર, હું છું પરમાર કિરીટ. દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, જે હેઠળ ગરીબી અને બેરોજગારી આ વિષય મુદ્દાનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આજના સમાવિષ્ટ મુદ્દા છે ગરીબીનો અર્થ, ગરીબીનું માપન અને ભારતમાં ગરીબીનું પ્રમાણ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણશો કે ભારતની અંદર કેટલી ગંભીર આર્થિક અને સામાજિક સમસ્યા રહેલી છે, અથવા ભારત કેટલી ગંભીર સમસ્યાઓ સામે લડી રહ્યો છે. અહીંયા આર્થિક અને સામાજિક સમસ્યાઓની વાત કરીએ તો ભારતની અંદર મુખ્ય જો મહત્વનો પ્રશ્ન હોય તો એ છે વસ્તી વધારો. વસ્તી વધારાની સાથે સાથે આપણે જોઈશું ભાવ વધારો એટલે કે ફુગાવો, ત્યારબાદ બ્લેક મની એટલે કે બિનહિસાબી નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર અને આતંકવાદ. આવા ઘણા આર્થિક અને સામાજિક પ્રશ્નો સામે ભારત લડી રહ્યો છે. પણ જેમાંથી મુખ્ય આર્થિક સમસ્યાઓની વાત કરીએ તો ભારતની અંદર મુખ્ય આર્થિક સમસ્યા છે ગરીબી, બેરોજગારી, ભાવવૃદ્ધિ અને વસ્તી વધારો. જે પૈકી મહત્વના બે મુદ્દાનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. એ બે મહત્વના મુદ્દા છે ગરીબી અને બેરોજગારી. આ પાઠની અંદર આપણે સૌપ્રથમ ગરીબી એટલે શું, ગરીબીનો અર્થ, ભારતમાં ગરીબીનું પ્રમાણ અને ગરીબીના માપનના પ્રકારો અથવા ગરીબી માપન, એના સંદર્ભમાં આપણે આ વિષય મુદ્દાની આપણે સમજ મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલો જોઈશું ગરીબી એટલે શું. સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ગરીબ વ્યક્તિ કોને કહેવાય? કે જે વ્યક્તિ પાસે મૂળભૂત પાયાની જરૂરિયાતો નથી, કે મૂળભૂત પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય, આવી વસ્તુઓ જેમને પાસે નથી મળતી એવા વ્યક્તિને આપણે સામાન્ય રીતે ગરીબ તરીકે જોઈએ છે. તો અર્થશાસ્ત્રની અંદર જ્યારે ગરીબીની વ્યાખ્યા લખવાની હોય, ગરીબીનો તો તમને ખ્યાલ છે જ કે ગરીબ વ્યક્તિ કોણ છે, પણ જ્યારે અર્થશાસ્ત્રની અંદર તમારે એને વ્યાખ્યાબદ્ધ કરવાનું હોય ત્યારે વ્યવસ્થિત રીતે એને શબ્દની અંદર તમારે રજૂ કરવો પડે છે. તો જ અર્થશાસ્ત્રની અંદર એના માર્ક્સ, વિષય હેઠળ માર્ક્સ આપવામાં આવે છે. તો આપણે જોઈશું ગરીબી એટલે શું. તો ગરીબીનો એક અર્થશાસ્ત્રની ભાષાની અંદર જોઈએ કે સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં અને મકાન એટલે કે અન્ન, વસ્ત્ર, આવાસ એટલે કે રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાઓ ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે સમાજની એવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી કહેવામાં આવે છે, અથવા વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય છે. અને આવી સ્થિતિમાં જીવતી વ્યક્તિને ગરીબ કહેવામાં આવે છે. ટૂંકમાં જોઈએ તો ગરીબી એટલે જીવનની મૂળભૂત પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાઓ જે વ્યક્તિને મળતી નથી એવી વ્યક્તિને ગરીબ કહેવામાં આવે છે. અને આવી સ્થિતિને ગરીબી કહેવામાં આવે છે. ભારતની અંદર જોઈએ કે ગરીબી રેખાથી નીચે જીવતા લોકો, જેને આપણે કહીએ છીએ બીપીએલ, ગરીબી રેખાથી નીચે જીવતા લોકોની વાત કરીએ તો બીપીએલ શબ્દ એમના માટે વપરાય છે. બીપીએલનું ફૂલ ફોર્મ છે બિલો પોવર્ટી લિમિટ અથવા લાઇન. ગરીબી રેખાથી નીચે જીવતા વ્યક્તિઓ. તો એ કોને કહેવાશે ગરીબી રેખાથી નીચે જીવતા વ્યક્તિઓ? તેના સંદર્ભમાં આપણે જોઈશું. તો પહેલાં જોઈએ કે ગરીબી એક ગુણાત્મક ખ્યાલ છે. ગરીબી એક ગુણાત્મક ખ્યાલ છે. ભારતના સંદર્ભમાં જોઈએ ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તર સ્તર તરીકે જોવામાં આવે છે. અને ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિના સામાન્ય લક્ષણો વિશે સમજ મેળવીએ તો પહેલું લક્ષણ છે કે ગરીબ કોને કહેવાય અથવા ગરીબી રેખાથી નીચે જીવતા વ્યક્તિ કોને કહેવાશે? તો જે વ્યક્તિને બે ટંકનું એટલે કે બે સમયનું પૂરતું ભોજન ન મળતું હોય એવી વ્યક્તિ ગરીબ છે. ને આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો, આપણા દેશની અંદર ઘણા એવા વ્યક્તિ છે જેને બે સમયનું પૂરેપૂરું જમવાનું પણ
મળતું નથી. બીજું એક માપનની લક્ષણ છે કે જે વ્યક્તિ પાસે રહેવા માટે પૂરતી માત્રામાં મોકરાશવાળી જગ્યા પ્રાપ્ત ન હોય. મોકરાશવાળી જગ્યાનો મતલબ કે વ્યક્તિ માટે જરૂરિયાત હોય એટલી ચોરસ ફૂટ જગ્યા ન હોય તો એવા વ્યક્તિને ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિ તરીકે જોવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ હેઠળ આપણે જોઈએ તો વ્યક્તિ દીઠ 14 ચોરસ ફૂટ જગ્યા 14 ચોરસ ફૂટ જગ્યા ન મળતી હોય તો એવા વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિ હેઠળ સમાવિષ્ટ થાય છે. એટલે કે એક વ્યક્તિને ઓછામાં ઓછું 14 ચોરસ ફૂટ જગ્યા પ્રાપ્ત થવી જોઈએ. ત્રીજું એક લક્ષણ છે ગરીબી રેખાનું નીચે જીવતા વ્યક્તિનું કે ના છૂટકે જેવો ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારની અંદર વસવાટ કરતો હોય કે મજબૂરીવશ જેવો ગંદા એટલે કે ઝૂંપડપટ્ટી વાળા વિસ્તારની અંદર રહેવા માટે મજબૂર હોય. અને બીજું કે જેની આવક એ તેની આવકની વાત કરીએ તો નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી છે. એટલે કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અને વિશ્વ બેંકે જે આવકનો ધોરણ નક્કી કર્યું છે એ નક્કી ધોરણ કરતાં પણ જેની આવક ઓછી છે તો એવા વ્યક્તિને ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિ હેઠળ આપણે સમાવિષ્ટ કરી શકીએ છીએ. આ ઉપરાંત જેનું સરેરાશ રાષ્ટ્રીય આયુષ્ય દરથી પણ ઓછું છે. સરેરાશ આયુષ્ય દર રાષ્ટ્રીય આયુષ્ય દરની વાત કરીએ તો ભારતની અંદર 63.4 વર્ષ હતું. તો જે વ્યક્તિ સરેરાશ 63.4 વર્ષ કરતાં પણ ઓછું જીવતા હોય તેવો વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવતો વ્યક્તિ ગણાશે. અને મોટે ભાગે આવા વ્યક્તિઓ નિરક્ષર હોય છે કે જેમને શિક્ષણ પ્રાપ્ત થયું નથી. ઉપરાંત આવા વ્યક્તિઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય છે. કે ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિઓ છે જેને પૂરતો શરીરને જરૂરી હોય એટલી માત્રામાં ખોરાક ન મળતો હોય અને આવા વ્યક્તિઓ મોટે ભાગે નાના મોટા રોગોથી પીડાતા હોય તો એવા વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિ હેઠળ સામેલ થશે. આ ઉપરાંત જેમના બાળકો કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે ભણવાની ઉંમરે મજૂરી કે કામ ધંધે જવા મજબૂર હોય તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે જે બાળક ખરેખર ભણવા લાયક છે અથવા ભણવા માટે જવા લાયક છે પણ આવું બાળક ના છૂટકે એટલે કે મજબૂરી બસ ઘરની અંદર જીવન ગુજરાન માટે ભણવાનું છોડીને કામ ધંધો કે મજૂરી કરવા માટે મજબૂર હોય તો આવા કુટુંબને પણ ગરીબી રેખા નીચે આવતા કુટુંબની અંદર સામેલ કરી શકાય. આ ઉપરાંત બીજા લક્ષણો જોઈએ કે જેમના બાળકો કુપોષણના લીધે બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું રહેતું હોય. જેમના બાળકોનું કુપોષણનો મતલબ કે શરીરને આવશ્યક હોય એટલો પોષણક્ષમ આહાર ન મળતો હોય અને આવા બાળકો 5 વર્ષથી પણ ઓછી ઉંમરમાં મૃત્યુ પામતા હોય તો આવા કુટુંબોને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની અંદર સમાવેશ કરી શકે અથવા સામેલ કરી શકાય છે. મતલબ કે ગરીબી રેખા નીચે જીવતા બાળકો મોટે ભાગે કુપોષણના કારણે બાળ મૃત્યુનો ભોગ બને છે. આ ઉપરાંત ભારત સરકારે ની વાત કરીએ કે આપણા દેશની સરકારે આવા ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે કયા પ્રયાસો કર્યા છે તો એ પ્રયાસોના સંદર્ભની અંદર ભારત સરકારના પ્રયત્નની વાત કરીએ તો ભારત સરકારે ખાસ કરીને પહેલો પ્રયાસ એ કર્યો છે કે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારની અંદર ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી છે તેવા કુટુંબોને અંત્યોદય કુટુંબો કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો હેઠળ સમાવિષ્ટ કર્યા છે જેને BPL કહેવામાં આવે છે. એટલે કે ગરીબી રેખા નીચે જીવતા
કુટુંબો હેઠળ સમાવિષ્ટ કરીએ છીએ. અંત્યોદય કુટુંબ એટલે કે છેવટના વ્યક્તિના ઉદયની જરૂરિયાત છે એવા વ્યક્તિને અંત્યોદય કુટુંબ હેઠળ સમાવિષ્ટ કર્યા છે. ભારત સરકારે ખાસ કરીને આવા બીપીએલ અને અંત્યોદય જે કુટુંબો છે એવા કુટુંબોને ઓળખી કાઢીને એમને રેશનિંગના આધારે જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી છે. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આવા કુટુંબોને વ્યાજબી ભાવે આવશ્યક એવી જીવન આવશ્યક એવી વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. એના માટે ભારત સરકારે સસ્તા અનાજ કલ્યાણની દુકાનો શરૂ કરી છે, જેને આપણે રેશનિંગની દુકાનો કહીએ છીએ. આ રેશનિંગની દુકાનો હેઠળ આવા કુટુંબોને પ્રતિમાસ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું અને કેરોસીન પૂરું પાડવામાં આવે છે એકદમ વ્યાજબી ભાવે, જેનાથી એમના જીવન ધોરણને ઊંચું લાવી શકાય. એ માટે ભારત સરકારે પ્રયત્ન કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપને ખ્યાલ જ હશે કાર્ડ બે પ્રકારના છે, એપીએલ અને બીપીએલ. એટલે ગરીબી રેખાથી ઉપરના કુટુંબો અને ગરીબી રેખાથી નીચેના કુટુંબો. આવા કુટુંબો માટે સરકારે ₹2 પ્રતિ કિલોના ભાવે ઘઉં, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ₹2 પ્રતિ કિલોના ભાવે ઘઉં અને ₹3 કિલોના ભાવે પ્રતિ કિલોના ભાવે ચોખા સરકાર દ્વારા આપવામાં આવે છે, જેનાથી એમના જીવન ધોરણની અંદર કેટલેક અંશે સુધારો આવી શકે. આ દિશાની વાત કરીએ તો ગરીબી રેખાનો સૌ પ્રથમ ખ્યાલ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગરીબી રેખાનો સૌ પ્રથમ ખ્યાલ WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના નિયામક બ્યોર્ડ ઓરેએ રજૂ કર્યો. તે હેઠળ ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન વ્યવહારની સુવિધા વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ કેલેરીના આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. ગરીબી રેખાનો ખ્યાલ સમય, સ્થળ, સંજોગો અને પરિસ્થિતિ બદલાય છે. યાદ રાખવાનું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો કે ગરીબી રેખાનો સૌ પ્રથમ ખ્યાલ કોણે આપ્યો? તો યાદ રાખવાનું છે WHO ના નિયામક બ્યોર્ડ ઓરેએ. અને ગરીબી રેખાની ગણતરીમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે? તો અન્ન, વસ્ત્ર, આવાસ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું સ્વચ્છ પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન પરિવહન વ્યવહાર પાછળ થતો વપરાશી ખર્ચ અને આવક તેમજ વ્યક્તિને ખોરાકમાંથી પ્રાપ્ત થતી કેલરીના આધારે ગરીબી રેખાનું માપન કરવામાં આવે છે. યાદ રાખવાનું છે કે ગરીબીનો ખ્યાલ સમય, સ્થળ અને સંજોગો તેમજ પરિસ્થિતિ બદલાય છે. આ સંદર્ભમાં આપણે જોઈશું કે ભારતના સંદર્ભની અંદર ગરીબીનું માપન કઈ રીતે થશે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર ગરીબીના માપન માટે બે પ્રકાર પડ્યા છે, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબી અને બીજો પ્રકાર છે નિરપેક્ષ. પણ ગરીબીનું માપન કઈ રીતે થશે? તો ગરીબી માપનની બે રીતો છે. ગરીબી માપનની બે રીતો, એમાં પહેલી રીત છે કુટુંબને પ્રાપ્ત થતી આવકના આધારે અને બીજું કુટુંબને પ્રાપ્ત થતા કુટુંબ દ્વારા કરવામાં આવતા ખર્ચના આધારે. ટૂંકમાં અર્થશાસ્ત્રની ભાષાની અંદર જોઈએ કે કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ અને સેવાઓ પાછળ કરવામાં આવતા ખર્ચના આધારે ગરીબીનું માપન થાય છે, અને બીજું કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે. અહીંયા વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે
કે કુટુંબ એટલે શું. સામાન્ય રીતે સમાજશાસ્ત્રની ભાષાની અંદર વાત કરીએ કે કુટુંબના બે પ્રકાર પડે છે, સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. તો સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબમાંથી આપણે જોઈએ કે વિભક્ત કુટુંબ કોને કહેવાય. તો વિભક્ત કુટુંબ એટલે એવું કુટુંબ જેમાં પતિ પત્ની અને તેના અપરિણિત બાળકો રહેતા હોય, તો એવા કુટુંબને વિભક્ત કુટુંબ કહેવામાં આવે છે. જ્યારે સંયુક્ત કુટુંબની વાત કરીએ તો જેમાં પતિ પત્ની અને તેના પરિણિત બાળકોનો પણ સાથે રહેતા હોય, તો એવા કુટુંબને સંયુક્ત કુટુંબ કહેવામાં આવે છે. પણ અર્થશાસ્ત્રની ભાષાની અંદર આપણે જોઈએ કે કુટુંબની એક સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે. એટલે કુટુંબ એટલે કે જેમાં વધુમાં વધુ 5 સભ્ય સંખ્યા હોય તો એને કુટુંબ ગણવામાં આવે છે. ટૂંકમાં કુટુંબ એટલે વધુમાં વધુ 5 સભ્ય સંખ્યા અર્થશાસ્ત્રની અંદર નિર્ધારિત કરેલ છે. એના સંદર્ભમાં જોઈએ તો ગરીબીનું માપન 2 રીતે થશે. પહેલો છે નિરપેક્ષ ગરીબી એટલે શું. તો અર્થશાસ્ત્રની અંદર આ વિષય મુદ્દા હેઠળ ઘણીવાર આ વ્યાખ્યા પૂછાય કે નિરપેક્ષ ગરીબી એટલે શું. તો નિરપેક્ષ ગરીબીની વાત કરીએ કે સમાજના લોકો જીવન આવશ્યક એવું અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા માટે સમર્થ ન હોય તો તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. ટૂંકમાં કહીએ કે જીવનની મૂળભૂત આવશ્યકતાઓ રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, દૂધ, શાકભાજી જેવી આવશ્યક વસ્તુઓ પણ બજાર ભાવે ખરીદવા માટે સક્ષમ ન હોય તો એવા વ્યક્તિને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે ને આવી સ્થિતિને ગરીબી કહેવામાં આવે છે. ગરીબીનો બીજો પ્રકાર છે સાપેક્ષ ગરીબી. અહીંયા યાદ રાખવાનું છે કે સાપેક્ષ ગરીબી એટલે શું. તો સાપેક્ષ શબ્દનો અર્થ થાય છે કે સરખામણી. અહીંયા આપણે સમાજના જુદા જુદા વર્ગોની સરખામણી કરવાની રહે છે. સમાજના જુદા જુદા વર્ગોની આવકની સરખામણી કરીને આપણે સાપેક્ષ ગરીબીને સમજી શકીએ અથવા સાપેક્ષ ગરીબીના ખ્યાલને સમજી શકીએ છીએ. તો એના સંદર્ભમાં જોઈએ કે સાપેક્ષ ગરીબી હેઠળ જોઈએ તો સમાજની જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ આવક જૂથ અન્ય કરતાં ઓછી આવક મેળવતો હોય તો એ સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. આ ખ્યાલ વિકસિત દેશોની અંદર વધુ પ્રચલિત છે. વિકસિત દેશોમાં વધુ પ્રચલિત છે કારણ કે વિકસિત દેશોની અંદર મોટેભાગે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ ન્યૂનતમ છે. એટલે આ વિકસિત દેશોની અંદર સાપેક્ષ ગરીબીનો ખ્યાલ વધુ સ્વીકૃત છે. અહીંયા આપણે સમજૂતી માટે જો મેળવવાનું હોય કે સાપેક્ષ ગરીબી કોને કહેવાય તો ઉદાહરણ જોઈશું. દાખલા તરીકે જોઈએ એ નામની વ્યક્તિ છે. એ નામની વ્યક્તિની આવક 10,000 રૂપિયા છે. બી નામની વ્યક્તિની આવક 20,000 છે અને સી નામની વ્યક્તિની આવક 30,000 છે. અહીંયા 3 વ્યક્તિની આવક જુદી જુદી છે. અહીંયા 3 વ્યક્તિની આવક જુદી છે કારણ કે એની આવક 10,000 છે, બીની 20 અને સીની 30,000 છે. તો અહીંયા જોશું કે બી વ્યક્તિની સરખામણીએ બરાબર છે, બી વ્યક્તિની સરખામણીએ એ વ્યક્તિની આવક ઓછી છે. એનો મતલબ એ થયો કે એ વ્યક્તિ બીની સરખામણીએ ગરીબ ગણાશે. ખ્યાલ આવ્યો છે. ફરી પાછું એકવાર જોઈએ કે બી વ્યક્તિની આવક 20,000 છે અને એ વ્યક્તિની આવક 10,000 છે. તો બીની સરખામણીએ એ વ્યક્તિની આવક ઓછી હોવાથી એ વ્યક્તિ બીની સરખામણીએ ગરીબ ગણાશે. એ જ રીતે જોઈએ તો સી વ્યક્તિની સરખામણીએ સી વ્યક્તિની સરખામણીએ એ અને બી બંનેની આવક ઓછી છે. ઓછી છે કઈ રીતે તો સી વ્યક્તિની આવક 30,000 છે જ્યારે એની સરખામણી એની આવક માત્ર 10,000 અને બીની આવક માત્ર 20,000 છે. તો સી વ્યક્તિની સરખામણીએ એ અને બી બંને વ્યક્તિની આવક ઓછી છે તો એને સાપેક્ષ રીતે ગરીબ ગણી શકાય. ટૂંકમાં કહ્યું
તો સમાજના જુદા જુદા વર્ગોની આવકની તુલના કરવામાં આવે છે. આમાં જે વર્ગની આવક ઓછી હોય તે અન્ય વર્ગ કરતાં સાપેક્ષ રીતે ગરીબ ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કે આના સંદર્ભની અંદર ભારતમાં ગરીબીનું પ્રમાણ શું છે. તો ભારતની અંદર આયોજન પણ છે. ભારતની ગરીબીની સ્થિતિની વાત કરીએ તો ભારતના આયોજન પણ છે. વર્ષ 2011-12 માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ વપરાશી ખર્ચ નક્કી કર્યું 816 રૂપિયા. 816 રૂપિયા ખર્ચ નક્કી કર્યો. અને આપણે અગાઉ જોયું કે ભારતમાં વ્યક્તિ દીઠ એટલે કે કુટુંબ દીઠ સભ્ય સંખ્યા ગણવામાં આવી છે. કુટુંબ એટલે શું? વધુમાં વધુ 5 સભ્ય હોય. તો ભારતની અંદર વ્યક્તિ દીઠ આપણે કુટુંબ દીઠ ગણીએ તો 5 વ્યક્તિ દીઠ ગણતરી કરશું તો 4080 રૂપિયા ગ્રામીણ ક્ષેત્રમાં માસિક જે વપરાશી ખર્ચ ન કરી શકતો હોય તો એ ગરીબ ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું છે, અહીંયા આપણે 816 ગુણ્યા કુટુંબના 5 સભ્યની ગણતરી કરશું તો એનું પ્રમાણ આવશે 4080. 4080 મતલબ કે જે ગ્રામીણ ક્ષેત્રની અંદર જે કુટુંબ માથાદીઠ આપણે વપરાશી ખર્ચ 816 રૂપિયા કરતાં પણ ઓછું કરતો હોય, એટલે કે કુલ આ 4080 રૂપિયા કરતાં પણ માસિક ઓછો ખર્ચ કરતો હોય તો ભારતના આયોજન પંચના 2011-12ના અહેવાલ પ્રમાણે એ કુટુંબ ગરીબ ગણવામાં આવશે. એ જ રીતે શહેરી વિસ્તારની અંદર જોઈએ તો શહેરી વિસ્તારની અંદર માથાદીઠ એટલે કે વ્યક્તિ દીઠ માસિક 1000 રૂપિયાનો ખર્ચ ન કરી શકતો હોય, બરાબર છે, તો એ વ્યક્તિ શહેરી ક્ષેત્રની અંદર ગરીબ ગણવામાં આવે છે. તો કુટુંબની વ્યાખ્યા પ્રમાણે વધુમાં વધુ 5 સભ્ય ને માસિક વપરાશી ખર્ચ 1000 હોય તો કુલ કુટુંબ દીઠ વપરાશી ખર્ચ થયો 5000. એટલે 1000 માસિક વપરાશી ખર્ચ બરાબર છે ગુણ્યા કુટુંબના 5 સભ્ય, એટલે કે માથાદીઠ ગણતરી કરીએ તો કુટુંબ દીઠ 5000 રૂપિયાનો ખર્ચ નિર્ધારિત કરવામાં આવ્યો છે. ટૂંકમાં શહેરી વિસ્તારની અંદર જે કુટુંબ ઓછામાં ઓછું મહિનાના 5000 રૂપિયા ખર્ચ પણ કરી શકવા માટે સક્ષમ ન હોય તો એવા કુટુંબને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ હેઠળ ગણવામાં આવે છે. બીજા શબ્દની અંદર એટલે કે ગણતરી કરીએ એટલે કે વપરાશી ખર્ચને પહોંચી વળવા જેટલી માથાદીઠ માસિક આવક ઓછામાં ઓછી મળવી જોઈએ. આ નવા માપદંડના આધારે ભારતની અંદર જે નવો માપદંડ નક્કી કરવામાં છે એના આધારે વર્ષ 2011-12માં ભારતમાં ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડની થઈ હતી. નવા માપદંડ પ્રમાણે જોઈશું તો ભારતમાં 2011-12ની અંદર ગરીબોની સંખ્યા 27 કરોડની થઈ હતી. જે કુલ વસ્તી ગરીબીનું પ્રમાણ વસ્તીમાં ઘટીને 21.9% થયું હતું. ક્યારે વિદ્યાર્થી મિત્રો? તો 2011-12માં સંખ્યાના આધારે જોઈએ તો 27 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા, જે કુલ વસ્તીના 21.9% હતા. ભારતના સંદર્ભમાં જોઈએ કે વર્ષ 2009-10માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 29.8% હતું. આમ અંદાજ પ્રમાણે 35.47 કરોડ લોકો ગરીબી રેખાથી નીચે જીવન જીવી રહ્યા હતા. બીજા માપદંડના આધારે જોઈએ તો વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઈ શકે તેથી વર્ષ 2012માં 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક $1.90 નિર્ધારિત કરી હતી, જે ગરીબી રેખાનું ધોરણ હતું. તો વર્ષ 2012માં
માથાદીઠ દૈનિક આવકનું ધોરણ સ્થિર ભાવ હોવી જોઈએ તો વર્ષ 2008ની સરખામણીએ ગણવામાં આવ્યું છે, જે છે અમેરિકન ડોલર $1.90. બરાબર. તે મુજબ વિશ્વ બેંકના અહેવાલ મુજબ વર્ષ 2010માં ભારતની કુલ વસ્તીના અંદાજે 121 કરોડમાંથી 32.7 કરોડ લોકો ગરીબી રેખાથી નીચે જીવતા હતા, જેની સંખ્યા અંદાજે ટકાવારીના આધારે ગણતરી કરીએ તો 45.6 કરોડ લોકો વર્ષ 2010માં ગરીબી રેખાથી નીચે જીવતા હતા. એના સંદર્ભમાં જોઈએ તો યુએનડીપીનું આપનું નામ ખ્યાલ જ છે, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જેનો અહેવાલ છે વર્ષ 2015ના અહેવાલ મુજબ ભારતમાં 2011-12માં ગરીબીનું પ્રમાણ હતું 21.92%, જે ભારતની કુલ ગરીબો જ્યારે ભારતની કુલ ગરીબો હતા 26.93 કરોડમાંથી 26.93 કરોડ ગરીબો હતા, જેમાં ગ્રામીણ ક્ષેત્રની અંદર ગરીબીનું પ્રમાણ જોઈએ તો 21.65 કરોડ લોકો ગ્રામ્ય ક્ષેત્રની અંદર ગરીબી રેખા નીચે આવતા હતા, જે લોકો 25.7% હતા, જ્યારે શહેરી ક્ષેત્રની અંદર 5.28 કરોડ લોકો, એનો મતલબ થયો ટકાવારીની અંદર 13.7% લોકો શહેરી વિસ્તારની અંદર ગરીબી રેખા નીચે જીવતા હતા. આ અહેવાલ 2011-12ની આંકડાકીય માહિતીના આધારે છે. એના સંદર્ભમાં જોઈએ તો ભારતમાં સૌથી વધારે ગરીબી ધરાવતું રાજ્ય છે છત્તીસગઢ, જેમાં ગરીબીનું પ્રમાણ છે 36.93%. વિદ્યાર્થી મિત્રો, આ આંકડાકીય અહેવાલ વર્ષ 2015ના સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલ પ્રમાણે છે, જેમાં સૌથી વધારે ગરીબી ભારતના છત્તીસગઢ રાજ્યમાં છે, જ્યારે સૌથી ઓછી ગરીબી ગોવામાં છે, જેમાં ગરીબીનું પ્રમાણ માત્ર 5.09% છે. અહીંયા પ્રશ્ન એ થશે કે ગોવામાં શા માટે ગરીબી ઓછી છે? તો યાદ રાખવાનું છે કે વિદ્યાર્થી મિત્રો, ગોવા એ પહેલેથી જ કેન્દ્ર શાસિત પ્રદેશ રહ્યો છે, જ્યાં પોર્તુગીઝોનું પહેલેથી શાસન રહ્યું હતું ભારતની અંદર, અને ગોવા પહેલેથી જ પોર્તુગીઝોનું વહીવટી મથક રહ્યું છે. તે ઉપરાંત ગોવા એ ટુરિસ્ટ પ્લેસ છે, એટલે પર્યટક સ્થળ છે, અને તેની વસ્તી પણ મર્યાદિત માત્રામાં છે. મર્યાદિત વસ્તી અને નીચું ક્ષેત્રફળ એટલે અથવા ઓછું ક્ષેત્રફળ, જેના કારણસર ગોવાની અંદર ગરીબીનું પ્રમાણ ઓછું રહે છે. જ્યારે આપણા રાજ્ય ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% હતું. ભારતમાં જોઈએ તો સરેરાશ 30%થી વધુ ગરીબી ધરાવતા રાજ્યની અંદર પહેલા ક્રમે આવે છે છત્તીસગઢ, ત્યારબાદ આસામ, ત્યારબાદ ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓડિશા. આ એવા રાજ્ય છે જેમાં કુલ વસ્તીના 30% કરતાં પણ વધારે વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે. ભારતના સંદર્ભની વાત કરીએ તો ભારતના સંદર્ભની અંદર ઘણીવાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 અને 12ની અંદર એક પ્રશ્ન પૂછાય છે કારણ સ્વરૂપે અર્થશાસ્ત્રની અંદર કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. ધનિક ભારતમાં ગરીબો વસે છે. તો આ પ્રશ્નનો જવાબ હવે પછીના આપણે પેરેગ્રાફમાં જોઈશું કે શા માટે ધનિક ભારતમાં ગરીબો વસે છે. એના સંદર્ભમાં જોઈએ તો ભારતમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો છે, એટલે કે કુદરતી સંસાધનોની અપાર સંપત્તિ ભારતમાં છે. પરંતુ આપણા દેશમાં આ વિપુલ સંસાધનોનો સુયોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ, શિક્ષણ, તાલીમ, કૌશલ્યના અભાવે વર્ષોના ખામીયુક્ત આયોજનના કારણે આપણે આ કુદરતી સંપત્તિનો
લોકોના કલ્યાણ અને સુખાકારી અર્થે જોઈએ એટલો ઉપયોગ કરી શક્યા નથી. તેના કારણે ભારતમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નથી. તેથી કહેવાય છે ધનિક ભારતમાં ગરીબો વસે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કઈ રીતે આ પ્રશ્નનો જવાબ તમે વધુ સારી રીતે લખી શકો કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. કારણ સમજાવો તો આપણે એટલો જવાબ લખી શકીએ કે ભારતમાં કુદરતી સંસાધન વિપુલ માત્રામાં છે, પણ ભારતની અંદર શિક્ષણ, તાલીમ, કૌશલ્યનો અભાવ છે, તેમજ ખામીયુક્ત આયોજન છે, જેના કારણસર આપણે કુદરતી સંસાધનનો પૂરેપૂરો ઉપયોગ માનવ કલ્યાણ માટે કરી શક્યા નથી. તેથી આપણે એવું કહી શકીએ કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે ભારતમાં ગરીબીનું પ્રમાણ, તો ગરીબીના પ્રમાણને આપણે બે સંદર્ભમાં જોઈએ છે કે ગ્રામીણ ક્ષેત્રના ગરીબ કોને કહેવાશે અને શહેરી ક્ષેત્રના ગરીબ કોને કહેવાશે. તો ગ્રામીણ ક્ષેત્રના ગરીબોમાં કોનો સમાવેશ થશે? તો ગ્રામીણ ક્ષેત્રની અંદર જોઈએ ગ્રામીણ ક્ષેત્રે વસતા ગરીબોમાં મોટે ભાગે જમીન વિહોણા ખેડૂતો કે જે ખેડૂતો નહીં પણ ખેત મજૂરો કે જે ખેત મજૂરો જેને પોતાની માલિકીની જમીન નથી, એટલે કે જમીન વિહોણા ખેત મજૂરો, ગૃહ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગોના કારીગરો, સીમાંત ખેડૂતોનો મતલબ કે જે ખેડૂત પાસે નિર્ધારિત માત્રા કરતાં પણ ઓછામાં ઓછી જમીન છે એવા ખેડૂતોને સીમાંત ખેડૂતો કહેવામાં આવે છે. એ ઉપરાંત ભિક્ષુકોનો મતલબ ભિખારીઓ, વેઠિયા મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જેમાં ખાસ કરીને જનજાતિઓ આવે છે. આ ઉપરાંત કામચલાઉ કારીગરો જે ગરીબી રેખાથી નીચે જીવન જીવી રહ્યા છે. યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કયા ગ્રામીણ ક્ષેત્રના ગરીબો? તો જમીન વિહોણા ખેત મજૂરો, નાના મોટા ગૃહ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગોના કારીગરો, સીમાંત ખેડૂતો, ભિક્ષુકો, વેઠિયા મજૂરો, જંગલ અને પહાડી વિસ્તારમાં રહેતી જનજાતિઓ અને કામચલાઉ કારીગરો એ ગ્રામીણ ક્ષેત્રના ગરીબોમાં સમાવેશ થાય છે. જ્યારે શહેરી ક્ષેત્રની વાત કરીએ તો શહેરી વિસ્તારની અંદર કયા ગરીબોનો સમાવેશ થશે અથવા ગરીબોમાં કોનો સમાવેશ થશે? તો કામચલાઉ મજૂરો જે દૈનિક મજૂરો છે, બેરોજગાર દૈનિક શ્રમિક જે રોજે રોજનું કમાય છે તેવા, ઘર નોકર ઘરની અંદર કામ કરનારા નોકરો, રિક્ષા ચાલક. આ ઉપરાંત ચા નાસ્તાની લારી ગલ્લા કે હોટલ કે ઢાબા ઉપર કે ઓટો ગેરેજમાં કામ કરનારા શ્રમિકો. આ ઉપરાંત ભિક્ષુકો તેમજ જેઓ પોતાની ન્યૂનતમ જીવન જરૂરી વસ્તુઓ પણ પ્રાપ્ત કરી શકતા નથી એવા વ્યક્તિને શહેરી ગરીબી હેઠળ સમાવેશ કરી શકાય એમ છે. અથવા શહેરી વિસ્તારના ગરીબોમાં કોનો સમાવેશ થશે? તો કામચલાઉ મજૂરો, દૈનિક શ્રમિકો, ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી પર કામ કરનારા મજૂરો, હોટલ ઢાબા પર કામ કરનારા, તેમજ ઓટો ગેરેજોની અંદર કામ કરનારા, તેમજ ભિક્ષુકો એવા વ્યક્તિને શહેરી ગરીબી હેઠળ સમાવેશ કરી શકીએ છીએ. અને આવા વ્યક્તિઓ મોટે ભાગે ગરીબીની અંદર સપડાઈ રહ્યા છે અથવા સબળી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો આટલી સુધીની સમજ આપને ખ્યાલ આવી છે તો આપને આ વિષય મુદ્દાની સમજ યોગ્ય લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરશો.